હવે કેજરીવાલ માટે આ ઇલેક્શનમાં જે નેગેટિવ પોઈન્ટ છે એની પર ફોકસ કરીએ આપણે. તો કેજરીવાલ સાહેબ માટે જે નેગેટિવ પોઈન્ટ છે તો ફર્સ્ટ છે કે દિલ્હીને છોડીને કોઈ રાજ્યમાં ગેમ ચેન્જર સાબિત નથી થયા. હવે બન્યું કેવું કે ગેમ ચેન્જરનો મતલબ શું કે સમજેલો કે અત્યારે આપણે ઘણા પોલિટિક્સ લીડરો એવા હોય છે કે જ્યાં ઇલેક્શનમાં ઉભા રહે તેનાથી બહુ જ ઇફેક્ટ આવતી હોય છે. પણ કેજરીવાલ સાહેબે જે ઇફેક્ટ કરી ફક્ત દિલ્હી પૂરતી જ મર્યાદિત, હા પંજાબમાં મળ્યું પણ એ સ્ટેટ જ કંઈક અલગ રીતનું છે. હવે ગેમ ચેન્જર સાબિત નહીં થયા એની સામે આપણે સમજે કે ભાજપ માટે જે લીડર તરીકે જેમ કે આપણે નરેન્દ્ર મોદી સાહેબ છે, હવે એ પોતે એક તો સેન્ટ્રલ લેવલ પર છે, તેમ છતાં દરેક રાજ્યમાં બહુ જ મોટા ગેમ ચેન્જર સાબિત થતા હોય છે. ઇલેક્શન જે માહોલ છે આખો ચેન્જ કરી શકતા હોય છે. એટલે સ્ટ્રેન્થ હજી એમની પાસે નથી. શું છે આપણે પણ એવું બની શકે કે આપણે એવું કહી શકીએ કે દિલ્હીને છોડીને કોઈ રાજ્યમાં ગેમ ચેન્જર સાબિત થયા નથી. એમનો નેગેટિવ પોઈન્ટ છે. એમને કરેલા કાર્યો જમીન સ્તર પર દેખાતા નથી. હવે જમીન સ્તર પર દેખાવા એટલે દેખો જે રીતે સમગ્ર પબ્લિકનો જે અભિપ્રાય લેવામાં એના દ્વારા નક્કી થતું હોય છે કે પબ્લિકને જો તમે સર્વે કરવામાં આવે તો પબ્લિક હજી એટલું બધું કોન્ફિડન્સથી નથી બોલતા કે કાર્ય થયેલા છે, જેને જમીન સ્તર પર થયેલા કાર્ય કહેવાય. જ્યારે બીજેપીની જે બધી સ્કીમો હતી, જે પણ એમને જે રાજ્યમાં એપ્લાય કરેલી એ સ્કીમોમાં પબ્લિક કોન્ફિડન્સથી બોલી શકે છે. એનો ફાયદો મળે કે ના ફાયદો મળે અલગ વસ્તુ છે, પણ પબ્લિકના માઇન્ડમાં રહેતું હોય છે. ત્રીજું, શીશ મહેલનું નિર્માણ. હવે શીશ મહેલના નિર્માણમાં એ જેમ કહેતા કે હું બંગલો નહીં લઉં, હવે આ પોઈન્ટ ખરેખર એમના માટે કોકડું બની ગયો. હવે એની સામે એ લોકો શું કરે છે કે એક શીશ મહેલ બનાવે તો એની સામે આક્ષેપ કરે છે ભાઈ પ્રાઇમ મિનિસ્ટરે કેમ રાજમહેલ બનાવ્યો. તો હવે એ પબ્લિક એને સમજશે એમના મિજાજથી. ઓકે. અને ત્રીજો પોઈન્ટ છે શરાબ માટે બનાવેલ પોલિસી. શરાબ માટે બનાવેલી જે પોલિસી હતી એ પોલિસીએ એમના સમગ્ર કેરિયરમાં જેમ કહેતા હતા ને કટ્ટર ઈમાનદાર, એ કટ્ટર ઈમાનદારની છબી જે છે એ ધૂંધળી બનાવી દીધી.